નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને હું છું લુબના। મહેસાણાના કડીમાં નીતિન પટેલની કાર્યકરોને ટકોર। ભાજપના કાર્યકરોને નીતિન પટેલની ટકોર। ગાડી પર ભાજપનો દુપટ્ટો લગાવી ફરવાથી નેતા ન બનાય। સાચું શું છે તે બધાને ખબર છે। લોકો હવે છેતરાતા નથી। ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગવા આવે છે। મહેનત કર્યા વગર સીધું પદ મળવું અઘરું છે। અમલ કરવો જોઈએ તો જ આપણે ભાજપના સાચા કાર્યકર કહેવાઈએ, નહીતર ધંધા ગોરખ ધંધા કરવાના અને આગળ ગાડીમાં ભાજપનો દુપટ્ટો લગાવવાનો। હવે બધાને બધી ખબર છે એટલે કોઈ હવે બહુ છેતરાતો નથી। શરૂઆતમાં લોકો છેતરાતા હતા એટલે પોતાનામાં સાચું શું છે એ સહકારી ભાવના બતાવવી જોઈએ। જેવો છોકરો ભણી રહે એનું ભાજપનું કામ સભ્ય બની જવાનું, સભ્ય બની ખેસ નાખી દેવાનો અને પછી ચાલુ કરવાનું કે મને કંઈક વૃદ્ધો મને જોજો, મને અહીંયા બેસાડજો ને, મને આ અપાવજો ને। અરે ભાઈ, હજુ તરત વરસે નથી, તે મહેનત નથી કરી, તે પરિશ્રમ નથી કર્યો, તે કોઈ જાતનો સરકારનો ભૂતકાળની કોંગ્રેસની સરકારોનો દુરાચાર કે એ સહન નથી કર્યું અને સીધા હોદ્દા ઉપર આવી જાય। સીધા હોદ્દા ઉપર આવવાની વાત છે ને એ બહુ અઘરી પડે છે। નર્મદામાં મનસુખ વસાવા ચૈતર વસાવા સામસામે। મનસુખ વસાવાના ચૈતર વસાવા પર આરોપ। ચૈતર વસાવાએ અધિકારી પાસે 75 લાખ માંગ્યા। જો માંગણી કરી હોય તો પુરાવા આપો તેવું ચૈતર વસાવા કહી રહ્યા છે। પુરાવા નહીં આપો તો કાયદેસરની કાર્યવાહી કરીશ। આજે એમ કહું કે ચૈતર વસાવાએ કાર્યપાલક ઇજનેર બાંધકામ વિભાગ પાસે એને 75 લાખની માંગણી કરી હતી અને આ વાત કાર્યપાલક ઇજનેરે કલેક્ટરને કીધું, કલેક્ટર અમને કીધું હતું। અને આવા ભૂતકાળમાં પણ 2 થી 4 એવી ઘટના જે ફોરેસ્ટ સાથે કે બીજા એ પણ એ સમય આવશે ત્યારે બધું એનો આંકડા કે માહિતી આપીશું। કઈને કલેક્ટર કે છે, આ કાર્યપાલક ઇજનેર કે છે ને, મને તો જિલ્લાના જવાબદાર અધિકારીએ કીધું। કલેક્ટર જયારે વાત કહેતા હોય તો એમાં કંઈક ને કંઈક તથ્ય હશે ને। જે પણ લોકોએ મારા પર આક્ષેપ કર્યા છે એમને મારી આપના માધ્યમથી વિનંતી છે, આપ અમારી સામેના પુરાવા હશે તો આપ, તમારી પોલીસ છે, તમારી સરકાર છે, તમારા અધિકારીઓ છે, તમે મારા પર પુરાવા સાથે કાર્યવાહી કરો। અગર જે પણ મારા પર આક્ષેપ કરશે અને પુરાવા રજૂ નહીં કરે અને પાયાવિહોણો આક્ષેપ કરશે તો અમે એમના પર લીગલી કાર્યવાહી પણ કરીશું। જૂનાગઢના માણાવદરના ધારાસભ્યનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ધારાસભ્ય અરવિંદ લાડાણીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। શહેરનો વિકાસ ગમતો નથી, ગામડાનો વિકાસ કરવો છે તેવું તેમણે કહ્યું છે। શહેરમાં અમને ગમતું નથી। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો થતા ધારાસભ્ય ટ્રોલ થયા। ઘણી ચોખવટ કરી, અમે ગામડા ભેગા જ છીએ, ગામડાનો વિકાસ કરવો એ જ અમારી નેમ છે। મિત્રો, હું આજે પણ ગામડામાં જ રહું છું, દિનેશભાઈ ગામડામાં રહીએ। સિટીમાં અમને ફાવતું નથી, સિટીનો વિકાસ અમારાથી દેખાતો નથી। અન્ય સમાચાર મહેસાણાથી વડનગર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા છે। ડોક્ટર હર્ષિત પટેલ 20,000ની લાંચ લેતા ઝડપાયા છે। કોન્ટ્રાક્ટ પરની ગાડીનું બિલ મંજૂર કરવા માંગી હતી લાંચ। મહેસાણા એસીબીએ છટકું ગોઠવી ડોક્ટરને પકડ્યા છે। તો મહેસાણા એસીબીએ કરી છે સફળ ટ્રેપ। अन्य समाचारनी बात करिए तो गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक बोर्डनी परीक्षानो मामलो। धोरण 10 और धोरण 12 सामान्य प्रवाहनी परीक्षा माटे फॉर्म भरवानी तारीख लंबावाई छे। फॉर्म भरवानो समय 2 दिवस लंबावायो छे। विद्यार्थीओ 24 डिसेम्बर सुधी ऑनलाइन फॉर्म भरी शकशे। आचार्य 26 डिसेम्बर सुधी सुधारा वधारा करी शकशे। सूरतना झापा बजार देवड़ी संचालकोनी जो हुकमीनो मामलो। पूर्व कॉर्पोरेटर विजय पानशेरियाए कानूनी कार्यवाही आरंभी छे। महानगरपालिका शहर विकास अग्र सचिव अने दावत प्रोपर्टी ट्रस्टे नोटिस आपी छे। पालिकाना तगलखी निर्णय विरुद्ध विजय पानशेरियाए कानूनी नोटिस पाठवी छे। नोटिसमां तात्कालिक रोड बंद करवानो ठराव रद्द करवानी मांग कराई छे। 2014ની કમિશનર દરખાસ્તથી 2025નો ઠરાવ કાયદા વિરુદ્ધ હોવાનો આરોપ પણ લગાવ્યો છે। દાવત ટ્રસ્ટ સામે કાર્યવાહી કરી જમીન પરત મેળવવાની માંગ। કાર્યવાહી નહીં થાય તો હાઈકોર્ટમાં રીટ પિટિશન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે।
ઉલ્લેખનીય છે કે દેવડી સંચાલકોની જો હુકમી સામે એક્શન લેવામાં આવી રહ્યો છે. પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરિયા આકરા પાણીએ. રાજકોટના વેપારી વગર વાંકે મુકાયા છે મુશ્કેલીમાં. આશીર્વાદ એજન્સીના માલિક દિલીપભાઈ રૂઘાણી નામના વેપારીના ખાતામાં કોઈ સાયબર ફ્રોડ એકાઉન્ટના 1500 થી 2000 રૂપિયા એકાઉન્ટમાં જમા થયા હતા, જેના કારણે આંધ્રપ્રદેશની સાયબર ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 1.5 મહિનાથી તેમનું એકાઉન્ટ સીઝ કરી નાખ્યું છે. આ અંગે વિજયવાડાની સાયબર ક્રાઇમ પોલીસે વેપારીએ તેમને નોટિસ પણ આપવામાં આવી છે, પરંતુ અનેક વખત સાયબર ક્રાઇમનો સંપર્ક કરવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ ન આવતા વેપારીના તમામ વ્યાપારી વ્યવહારો જે છે તે અટકી પડ્યા છે. અહીંયા ફોન કરીશું તો ફોનનો કોઈ જવાબ નથી આપતો, અને અહીંયાથી કહીએ છીએ બેંકમાં તો એવું કહે છે કે તમારે ત્યાં રૂબરૂ જવું પડશે. હવે તમે સમજો, આજે હું રાજકોટ ગુજરાતમાં બેઠો છું, વિજયવાડા સાયબર સેલ હું કદાચ જઈને બી આવું ને તો ઓછામાં ઓછો 5-6 દિવસ થાય, 15-20 હજાર રૂપિયાનો ખર્ચો થાય. હવે એક નાનકડી 1500-2000 રૂપિયાની કદાચ એમાઉન્ટ કેટલી છે મને ખબર નથી, હશે એટલી હશે, પણ એના માટે થઈને આજે હું મારા 5 દિવસ ધંધો બંધ કરું, 15-20 હજાર રૂપિયા અહીંયા બગાડું. આ કેટલું યોગ્ય છે? આમાં સરકારે કંઈક કરવું જોઈએ. સુરતમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ થયો છે. ચોક બજાર પોલીસે મહારાષ્ટ્રથી 2 આરોપી ઝડપી પાડ્યા છે. લૂંટેરી દુલ્હન રેખાદેવી યાદવ સાથે અજય ઉર્ફે સોનુ ગુપ્તાની ધરપકડ કરવામાં આવી છે. ચોક બજાર પોલીસ ટીમે લૂંટેરી દુલ્હન ગેંગના 2 આરોપીઓને મહારાષ્ટ્રના બોઈસરથી ઝડપી પાડ્યા છે. તો ચોક બજાર પોલીસને મોટી સફળતા હાંસલ થઈ છે. ફૂલહારથી લગ્ન કરી રૂપિયા 1.30 લાખ લઈને દુલ્હન ફરાર થઈ ગઈ હતી. લોકોને શિકાર બનાવનાર ગેંગનો ખુલાસો થયો છે. તો પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી છે. ટેકનિકલ એનાલિસિસ અને વોચ દ્વારા આરોપીઓની ધરપકડ કરાઈ છે. જેવા છે પીએસઆઈ પકડી લીધેલા અને પૂછ્યું, એના પછી જે બીજા રેખાદેવી ત્યાં હતા એમની તપાસ કરી, તે મળી ગયા. એ બેજ ઉપર લાવી અટક કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે. એમની પાસેથી 1,10,000 રૂપિયા લઈ ગયા છે, જે લગ્ન કરવાની લાલચ આપી અને અહીંયા એના માટે 1,10,000 લઈ ગયા છે. અને પગમાં પહેરવાના ઝાંઝર એ આમને આપ્યા હતા ફરિયાદી પક્ષે. આના સિવાય હજી સુધી કોઈ બીજી ફરિયાદ આવી નથી. અરવલ્લી બચાવો અભિયાનની જિલ્લામાં શરૂઆત. અરવલ્લીની ગિરિમાળા બચાવવા ગામે ગામ સંપર્ક કરાશે. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને કાર્યકરોએ રેલી સ્વરૂપે આવેદન આપ્યું છે. ઇન્ચાર્જ કલેક્ટરને આવેદન આપી નિર્ણય બદલવા માંગણી કરી છે. જિલ્લાના 3 જળાશયો અરવલ્લીની ગિરિમાળા આધારિત રાજ્યને રણપ્રદેશ અટકાવવા પક્ષાઈથી દૂર રહીને આંદોલન, તેવું પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું છે. ખેડૂતો, પ્રકૃતિ પ્રેમીઓ અને સંતોને સાથે રાખીને આંદોલન થશે. આ જો નદીઓ જીવિત હોવાનું એકમાત્ર કારણ હોય તો અરવલ્લીની હારમાળા છે. રણ પ્રદેશ અટકાવવાની પણ વાત છે. આદિવાસી સમાજ એ પણ મોટે ભાગે આ અરવલ્લી જિલ્લાની જે અરવલ્લીની હારમાળાઓ છે ત્યાં પોતાનું પશુપાલન પણ કરે છે. અને અરવલ્લી જિલ્લાની અંદર મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો હોય ત્યારે જો અરવલ્લી નહીં બચે તો ખેતી અને પશુપાલનનો વ્યવસાય પણ બંધ થશે. હિંમતનગરના મોતીપુરા ચોકડી ખાતે કોંગ્રેસે ધરણા કાર્યક્રમ યોજ્યો હતો. રાજસ્થાનમાં અરવલ્લી પર્વતમાળા બચાવવા માટે સ્થાનિકો આંદોલનને કોંગ્રેસે સમર્થન આપ્યું છે. અરવલ્લી બચાવવા માટે સમગ્ર લોકો જોડાયા છે, ત્યારે હવે કોંગ્રેસ પણ આ મામલે વિરોધ દર્શાવશે. અરવલ્લી પર્વતમાળા સમગ્ર ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સુધી ફેલાયેલી છે. કોંગ્રેસ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે. હજારો વર્ષ પુરાણી જે અરવલ્લીની ગિરિમાળાઓ છે એનું નિકંદન કાઢી અને એનો માઇનિંગ કરવાનું કે આ બધી પ્રવૃત્તિ જે કરવાનું કાવતરું કરવામાં આવ્યું છે એનો કોંગ્રેસ પાર્ટી સખત શબ્દોમાં વિરોધ કરે છે. ચાંદીના ભાવ ફરી એક વખત સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે. 1 કિલો ચાંદીના ભાવ 2.14 લાખે પહોંચ્યા. આજે ચાંદીની બજાર ખુલતાની સાથે જ 6,000 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. માત્ર ડિસેમ્બર મહિનામાં જ 35,000 જેવો મોટો ઉછાળો જોવા મળ્યો છે. ચાંદીના ભાવ વધારા પાછળ રશિયા યુક્રેન યુદ્ધ જેવી ભૌગોલિક તણાવની સ્થિતિ, ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે. ઉપરાંત સોલાર પેનલ તથા ઇલેક્ટ્રિક વ્હીકલ જેવા ઉદ્યોગોમાં વધતી જતી માંગ જવાબદાર છે. રાજકોટના જ્વેલરી એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે જો વૈશ્વિક સંજોગો આવા જ રહ્યા તો આગામી 6 થી 8 મહિનામાં ચાંદી 2.50 લાખ સુધી પહોંચી શકે છે.
ચાંદી આજે નવો વાયદા બજારમાં નવો હાઈ કરેલ છે, એટલે કે 2 લાખ અને અત્યારે 14,400નો ભાવ આપણે ગણી શકીએ. તો એમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ આગામી દિવસો મહિનાઓમાં 75-77 સેન્ટ ઉપર જાય તો નવાય નહીં. એટલે કે આપણે જો વાયદા બજારની વાત કરીએ, જે વાયદા બજારમાં MCX આપણે કહીએ એમાં જે સિલ્વરનો ભાવ કહીએ તો એ 2.5 લાખ પહોંચે તો નવાય નહીં. અમે 6 થી 8 મહિનામાં 2.5 લાખ રૂપિયા સિલ્વરનો ભાવ જોઈ રહ્યા છીએ. ચાંદીના ભાવ છે તે ફરી એક વખત ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. આજે ચાંદી છે તે 1,99,500 રૂપિયાને પાર પહોંચ્યું છે. અત્યારે જે 24 કેરેટ ચાંદી કહી શકાય તેમના ભાવમાં છેલ્લા 24 કલાક દરમિયાન 6,000 રૂપિયા જેટલો વધારો આવ્યો છે. તો આગામી 10 દિવસમાં જે છે ચાંદીના ભાવમાં પણ એક મોટો વધારો આવી શકે છે. આગામી 30 દિવસની અંદર ચાંદી છે તે 2,30,000ને નજીક પહોંચે તો પણ નવાય નહીં. હાલ આપણી સાથે અહીંયા ચાંદીના વેપારી છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, ચાંદીનું આજે ફરી એક વખત એક ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે? આજે ચાંદીનો ભાવ 1,99,500 મતલબ ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયો છે. એનું કારણ છે કે અમેરિકામાં જે 0.25% જે વ્યાજદર ઘટાડો આવ્યો પ્લસ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ, અને હવે નેક્સ્ટ ટાર્ગેટ તમે ગણી શકો $75 મતલબ 2,30,000 સુધી ચાંદીનો ભાવ જઈ શકે આરામથી. ચોક્કસથી જે રીતના ચાંદીના ભાવ છે તે જે વધ્યા છે, અને રાજકોટમાં એક બહુ જ મોટો જે છે ચાંદીનો ઉદ્યોગ આવેલો છે. અહીંયા ચાંદીની જે અલગ અલગ જે દાગીનાઓ હોય છે તેમના જે દાગીનાઓ હોય છે તે દેશભરમાં જે એક્સપોર્ટ થતા હોય છે, આઉટ ઓફ કન્ટ્રીમાં પણ એક્સપોર્ટ થતા હોય છે. અત્યારે ચાંદીમાં જે ભાવ વધારો આવ્યો છે તેની અસર છે તે જે જોવા મળી રહી છે. તો બીજી તરફ ઇન્વેસ્ટરો માટે પણ આ જે સમય છે તે સુવર્ણ સમય કહી શકાય, અને ચાંદીમાં જે જાણે ચાંદી હોય તેવો જે છે રોકાણ કરવા માટેનો આ સમય છે તે માની રહ્યા છે. તો આગામી દિવસોમાં હજી સોના અને ચાંદીમાં બંનેમાં ભાવ વધારો આવી શકે છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. આગામી 27મી